વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સરોજિની દેવી હોસ્ટેલમાં ગઈ રાત્રે થયેલા ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે। રાત્રિના ભોજન બાદ લગભગ 100 થી વધુ વિદ્યાર્થીઓને ઉલટી અને ઝાડાની તકલીફ શરૂ થતાં ચકચાર મચી ગઈ હતી। જાણ થતાં જ ચીફ વોર્ડન, યુનિવર્સિટીના કુલપતિ તેમજ સ્થાનિક સાંસદ તાત્કાલિક હોસ્ટેલ પર દોડી આવ્યા હતા અને અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને યુદ્ધના ધોરણે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં સવાર સુધીમાં 25 થી વધુ વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે અન્યની સારવાર ચાલુ છે। પ્રાથમિક તારણ અનુસાર ફૂડ પોઈઝનિંગનું કારણ ભોજનમાં કોઈ સૂક્ષ્મ જીવાણુ હોવાનું અનુમાન છે। અધિકારીઓએ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે। વડોદરાની ગર્લ્સ હોસ્ટેલમાં રાત્રિનું ભોજન ખાધા બાદ વિદ્યાર્થિનીઓને ઉલટીની અને પેટમાં દુખાવાની કમ્પ્લેન થતાં અત્રેની એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલી હતી, જે પૈકી અત્રેના દવાખાને અત્યાર સુધીમાં 103 વિદ્યાર્થિનીઓને અહીંયા લાવવામાં આવી છે, જેમાં બધાની હાલત હાલમાં સ્થિર છે, સ્ટેબલ છે। ઘણાને એમાંથી રજા પણ આપી દેવામાં આવી છે। આ ઘટના રાતના 3:30ની આસપાસ ચાલુ થયેલી અને અત્યાર સુધી ટોટલ 103 વિદ્યાર્થિનીઓને સારવાર આપવામાં આવી છે।